હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। તો મિત્રો અત્યારે શિક્ષણ સહાયક ભરતીની અંદર ફોર્મની પ્રિન્ટ અને ફીની પાવતીની લઈને પ્રિન્ટને દરેક ઉમેદવારોના પ્રશ્નોના જવાબ પ્રશ્ન હતો કે શું ફીની રિસિપ્ટની અંદર તારીખ લેટેસ્ટ નહીં આવે તો ચાલશે? તો મિત્રો કોઈને ગભરાવાની જરૂર નથી, તારીખ ગમે તે આવે, તમે જે પેમેન્ટ કરેલું છે તે જ તારીખ બતાવશે। તેથી દરેક કોઈ મિત્રોએ પ્રિન્ટ કરવાની બાકી રહી ગઈ હોય તો પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારું ફોર્મ ઉપરથી તમારું મેરિટ લિસ્ટ બનશે, ફીની પાવતી પરથી મેરિટ લિસ્ટ બનવાનું નથી। તેથી દરેક ઉમેદવારોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી। બીજો પ્રશ્ન હતો દરેક ઉમેદવારોનો કે જૂના શિક્ષકોનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે? તો મિત્રો મળતી માહિતી મુજબ 15 જાન્યુઆરીએ જૂના શિક્ષકોનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જવાનું છે, અને એની અગાઉ એક પરિપત્ર થયો હતો કે 10 દિવસની અંદર તેઓને હાજર પણ કરી દેવાના છે। એટલે કે મોડામાં મોડા 25 જાન્યુઆરી સુધી જૂના શિક્ષકોનું ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થવા જઈ રહેલી છે। તો આ દરેક માટે ગુડ ન્યૂઝ છે। ત્યારબાદનો દરેક ઉમેદવારોનો પ્રશ્ન હતો કે ટાટ એચએસ અને ટાટ એસનું પીએમએલ ક્યારે આવશે? તો અત્યારે શિક્ષણ સહાયક ભરતીની અંદર જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે તે દરેક ઉમેદવારોનો આ જ પ્રશ્ન છે કે ટાટ એચએસ અને ટાટ એસનું પીએમએલ ક્યારે આવવાનું છે? તો મિત્રો જેવું જૂના શિક્ષકોનું 25 જાન્યુઆરી આસપાસ પ્રક્રિયા પૂર્ણ થશે તેવું જ, એટલે કે 30 જાન્યુઆરીની અંદર અથવા તો ફેબ્રુઆરીના શરૂઆતના વીકના અંદર ટાટ એચએસ અને ટાટ એસનું પીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, કારણ કે જેવું જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તેવું જ ટાટ એચએસની ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે। અને અત્યારે પરિપત્ર પણ થયો હતો કે સરકારી અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જગ્યાઓ પણ મંગાવવામાં આવેલી છે। તો આ એક સારા ન્યૂઝ કહેવાય આપણા માટે। ત્યારબાદનો પ્રશ્ન છે કે ટેટ 2 અને ટેટ 1નું જીએમએલ એટલે કે જનરલ મેરિટ લિસ્ટ ક્યારે આવવાનું છે? તો અત્યારે સૌથી વધારે ઉમેદવારો ટેટ 2 અને ટેટ 1ની અંદર ફોર્મ ભરેલા છે, તો તેમનો પ્રશ્ન વાજબી છે કે તેમનું જીએમએલ ક્યારે આવવાનું છે? તો ચોક્કસ તેમનું જીએમએલ પણ 15 ફેબ્રુઆરી આસપાસ, એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર જ આવી જશે। તો દરેક ઉમેદવારોએ જેમણે ટેટ 2 અને ટેટ 1ની અંદર ફોર્મ ભરેલા છે તેમણે દરેક ઉમેદવારોએ તેમનું 15 ફેબ્રુઆરી આસપાસ તેમનું જીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તો આ દરેક ઉમેદવારો માટે એક સારા ન્યૂઝ છે કે જેટલું જલ્દી બને એમ જીએમએલ પીએમએલ આવી જાય તો દરેક ઉમેદવારોનો પ્રશ્ન જે છે તે સોલ્વ થઈ જાય, અને સાથે સાથે ભરતી પ્રક્રિયા જલ્દી પૂર્ણ થાય। તો આ અપડેટ જે મળેલી હતી તે તમારા સુધી પહોંચાડવામાં આવી। તો આ વિડીયો ગમે તો લાઇક કરજો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો, અને જો વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। અને સાથે સાથે જે પણ મિત્રોએ શિક્ષણ સહાયક ભરતીને ફોર્મ ભરેલા હોય તેમને જો લેટેસ્ટ અપડેટ જોઈતી હોય તો આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ માહિતી હોય તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવે। સાથે સાથે તમારા જે પણ મિત્રોએ ફોર્મ ભરેલું હોય તેમના સુધી આ વિડીયોને ચોક્કસ પહોંચાડજો, જેથી કરીને જીએમએલ પીએમએલ ક્યારે આવશે તેની માહિતી તેમને મળી રહે। અને જે પણ મિત્રો લેટેસ્ટ અપડેટ મેળવવા માગતા હોય તે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કોઈ પણ માહિતી હશે તો તમારા દ્વારા નોટિફિકેશન દ્વારા તમને મોકલવામાં આવશે। ધન્યવાદ।